કેમ છો બધા મજામાં ને મજામાં રહેવાનું મારી ચેનલમાં તમારા બધાને સ્વાગત છે અને બહુ બાટીને ધબધબાટી આપણે આવી ગયા છીએ ગોપનાથ તો ગોપનાથ દાદાના દર્શન કરવા જાય છે તો તમને બધાને દર્શન કરાવી વિડીયો બનાવ્યો હા મનસુભાઈ હા બરાબર ને બરાબર આ છે આપણે ગોપનાથનું બોર્ડ પહેલાં આવેલું પછી તો મને તો કંઈ વાંચતા આવડતું નહીં જીવ હેઠે ગઠે તમને આવડે તો પછી વાંચી જ લીધું ને હાલો વસાઈ ગયો રેડી કપલેટ મસ્ત હાલ છે હસી વાત છે મંદિર આ મંદિર જ છે તો બની દે લે વાહ મનસુખા વાહ સૌથી મનસુખ ને મોજ આવી જાય છે મનસુખ મારી યારે છે ને પછી ઓલા સડી જાય બોલો ઉતરી જાય ને ગાડી મળે આમ થાકી જાય આપણે એ જો એ પગે લાગવું જરૂરી છે ને પગે લાગ્યા સિવાય જવાય નહીં ભાઈ ધનજે પગમાં ધ્યાન રાખજો ભાઈ મનસુખભાઈ તો આગળ દોડ દોડી રહી ગયું લીધે છે તોપ જેવું છે તો અહીં કંઈક તોપ જેવું જ લાગે છે લગભગ તો તોપ ભાળી હે હા એટલે એ કાંઈ કાંઈ બોલી સાચી વાત છે દેશી અહીંયા ને તોપ મિની તોપ છે બનાવટી તોપ એટલે કે મિની નાની પડી બાકી તોપ છે તો ઓલા પણ એટલે શું છે આવી રીતનું મંદિર બનવાનું છે એમ કે લાગે કેમ લાગે હા એ મંદિર એવા બનવાના છે અહીંયા નજારો કંઈક છે ખરો ગોઠવેલો હાલો જોઈએ મજા આવી છે જય ભોળાનાથ ગાયના ગળામાં પાણી આવે છે ભાઈ અમૃત દર્શન કરી લીધા છે ને અમે આમ આટા મળીએ છીએ ઘડીક ધીમે ધીમે અને ચાલો ભાઈ બધા મિત્રો હવે ખાસમાં ખાસ દર્શન કરવા મળજો કેમ કે બધા મંદિરના દર્શન તમને આ જગ્યાની અંદર અને આ વિડીયોની અંદર તમને આજમાં થઈ જવાના છે આખું મંદિર મોટા ભાઈ આ મંદિર બીજું સોમનાથ હે સોમનાથ નું છે કે મહાકાલેશ્વર છે ભાઈ આ સોમનાથ હાલો મંદિર ત્રીજું મંદિર ચોથું મંદિર પાંચમું મંદિર છઠ્ઠું મતલબ માલો દર્શન કરજો બધા મિત્રો તમે તમારા મંદિર સાતમું આ મંદિર આઠમું મંદિર નવમું મંદિર 10 મંદિર 11મું મંદિર 12મું મંદિર 13માં ન પડે ફેર મંદિર 14મું મંદિર 15મું
તો આ સહેલું મંદિર છે ભાઈ, દર્શન કરી લીધો બધા મિત્રો. જો આવી રીતના કંઈક મંદિર હતા બધાય, અને આ હોળમાં મંદિર છે. અને એટલા બધા મંદિર કે આપણે આખા દેશમાં મંદિર છે, અને મંદિરની કોફી બનાવેલો છે કાંઈક, આપણને બહુ કંઈ ખબર છે નહીં. તમને મેં બધું દેખાડ્યું, તમે જોયું. આશા રાખો કે વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવી વખત આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આપણે છે ને દર્શન કરતા હા ને ત્યાં આપણને આ સબસ્ક્રાઈબર મળી જશે અમે લઈને, આપણને ઓળખી જાય. કેમ કે આપણને તો ઈ ઓળખે, આપણે તો કંઈ ઓળખીએ જ નહીં. તો થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ને તમારું ગામ કયું? તળાજા ગામથી ગોપનાથ મમ્મી ભેગા થઈ ગયા. બોલો સારી વાત કહેવાય કે મળી ગયા. તો આપણે હવે જઈએ છીએ કોળમાં દર્શન કરવા માટે. જઈએ છીએ ધીમે ધીમે એટલે કામ ફરવા જેવું થાળ હોય ને બધું, રહી ઘડી ફરીએ દરિયો તો કાંઠે આવી જશે મસ્તનો. તમારે તો સવજીભાઈ છે, સવજીભાઈ તો કીધા કે ના ખાવા મળ્યા, મને રોંગ નંબર લાગી ગયો. બાકી તો આ છે ને ધનજીભાઈ આવતાની વિવાદ તાવ આવી ગયો ને તો બરફ ખાવા મળ્યો. ધનજી બરફ ખાવા મળ્યો અહીંયા જતો તાવ હારો થઈ ગયો. કેટલી સુવિધા ખબર છે, ડૂટી ફૂટીને ધરાક ને બરાક ને જોવો તો ટોપ રૂ ને કેટલા વાળો છે, કેટલા વાળો છે 20 વાળો 20 રૂપિયાની એક વાઇટ કહો. તમારે ખાવાનું છે કે ખવડાવી ને શું કહેવાય છે આપણે સરસ છે કામ. ચાલો 20 રૂપિયા વસૂલ છે ખરેખર, સિરિયસલી વસૂલ છે 20 રૂપિયા. શું કેવું તમારે? હકીકતમાં ને સિરિયસલી 20 રૂપિયાનો સાજી છે. 20 રૂપિયાનો ગોળો એટલો આવે છે, પણ હકીકતમાં 20 રૂપિયા વસૂલ છે. અમને બહુ મજા આવે. તો આવડા ભાઈ તમે ઓળખતા છો, આવડી રેકડી છે. આ લારીએ ખાવા આવજો, ગોપનાથ વાળા તમે આ લારીએ ખાવા આવજો, એક વખત 20 રૂપિયા વસૂલ, કાંઈ ઘટે. તમારા દાદાની લારી છે, તમે ખાવા આવો કે ન આવો એ કાંઈ મને ખબર નહીં. બાકી અમે તો ખાઈને પૈસા કરી લીધા એટલે કે અમને મજા આવી ગઈ છે. હું આજ બહુ ખુશ છું બરફ ખાધું ને એમને હરકો હું ખુશ છું. વાહ બરફ ખાઈને ખુશ છે. આવડા મહેમાન એકબીજા અહીં લડક લાવી ગયા. વાહ બધા ખુશ છે. ધનજી તું ખુશ છો કે? એટલે આરે ખુશ નથી, આજમાં તાવ આવી ગયો કે એટલે અહીંયા દવા પીવી પડી એવું છે કા. તો બરફ ખાઈ લીધું છે ને હવે અમે ભાગ્યા છીએ. ગુફા તા દેલા આવડે ભાઈ ની ખબર નથી. આ શંકરિયા તું ખોટાડો છો. ના રત્નેશ્વરી ગોપલાલ ભોંયરું તો છે, કોક કહેતો તો ખરું કા? હતું તો ખરું. હા જડે ના જડે તે દેવા જોઈએ. અત્યારે ભાઈ છીએ અમને આટા મારતા જઈએ છીએ હવે પાછા. ના શું છે ગુફા એવું છે કેમ પણ જોરદાર છે. આખું છે તો વધતું કેમ નહીં વચ્ચે એને કેટલી જગ્યા જોવે જોવો તમે દેખાડો. બધી જગ્યા છે આ તાડ માટે. આ તાડ નથી પણ ઓલાને શું ખબર હોય ફૂલઝાડ છે. આ એવું ફૂલઝાડ છે. હું કહું હું મોટા હું કહું થાય. આમાં લહેરપાટી છે, હિસકા ખાવાના છે. અહીંયા 2 છોકરા હિસકા ખાય છે. અહીંયા લહેરપાટી છે તો જાય. વાહ ખા આમાં હિસકો ખા. વાહ મજા આવી ગયેલા હે વાહ. આવી રીતના દરિયો છે અને ગોપનાથનો ટંડેલિયો કહેવામાં આવે. આ ટંડેલિયો તમને દેખાડી દીધો આજમાં. અને આવી રીતના દરિયો છે. દરિયો અત્યારે કાંઠે આવવા મળ્યો છે ને આપણે દરિયામાં આવ્યા છીએ ને હવે તો અહીં ધનજીભાઈ હિંચકા ખાય છે ને ઓલા બધા ભાગ્યા છે. થોડે મનસુખભાઈ આપણે ભાજી. તો ચાલો મિત્રો હવે અમે ભાજીએ છીએ. જમવા કાધનજીભાઈ અમારા છે.
ફાઇનલી આપણે જો 3 પૂતળા લાવ્યા છે. ધનજીભાઈ ધોકો મારો જ પડી જાય કે એ લા એ લે બીજાને પાડ દે તો સા બની ગઈ છે ને આપણે વ્યવસ્થિત ઘરે કા હું ઘરે આવજો ને આવજો અને ઘરે આવતા ને કાળી સા બોલો મજા આવે ને રમવાની ચાલો રમો રમો સા ઢોળાય છે સમજી સા ઢોળાય આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય